બાળકો આપણું ધોરણ 4 માં આપણું હિન્દી તો હિન્દીમાં આપણે સ્વાધ્યાય પોથીની અંદર જે રીતે આપણો અભ્યાસ ચોપડીમાં પૂરો થાય છે એ પ્રમાણે સ્વાધ્યાય પોથીમાં આપણે લેસન પૂરું કરવાનું છે। તો આપણે આજે સ્વાધ્યાય પોથીમાં પેજ નંબર 58 આવ્યા છે। તો ગયા વિડીયોમાં પેજ નંબર 57 પર આપણને જે વિરોધાર્થી શબ્દ લખીને વાક્ય બનાવવાના છે એના આપણને 4 વાક્ય આપેલા છે। તો આપણે એક વાક્ય ગયા વિડીયોમાં શીખ્યા હતા, બાકીના 3 વાક્યો બાકી છે એ આજે પૂરા કરીશું। તો પેજ નંબર 58 પર જો આપણને શબ્દ આપેલો છે કે આસમાન, તો આસમાનનું વિરોધાર્થી ધરતી, તો એનું વાક્ય બનાવ્યું છે કે ઉપર આસમાન હે નીચે ધરતી હે। ફરી નંબર 3 પર છે કે ચઢના, તો એનું વિરોધાર્થી ઉતરના, તો વાક્ય બનાવ્યું છે કે गिरनार चढ़ना आसान नहीं है, गिरनार उतरना भी मुश्किल है। बराबर। फरी नंबर 4 पर के छोटा, तो छोटाનું વિરોધાર્થી બડા, તો એનું વાક્ય છે કે એક ભાઈ મુझसे छोटा है, एक भाई मुझसे बड़ा है। बराबर। આ રીતે આપણા જે વાક્ય પેજ નંબર 57 પર ઉદાહરણ આપીને જે વાક્ય વિરોધાર્થી બનાવવાના હતા શબ્દના, એ અધૂરા હતા, એ પેજ નંબર 58 પર આપણે પૂરા કર્યા। હવે એની નીચે આપ્યું છે કે આપને દેખે હુએ, એની નીચે લખ્યું છે જુઓ કે પતા કીજીએ ઓર लिखिए કે लोग झूला कब और किस मौसम में झूलते हैं। પ્રશ્ન કર્યો છે આપણને, એક પ્રશ્ન આપેલો છે, તો એનો જવાબ મેં તમને પૂરીને બતાવ્યો છે અને કવિતાની અંદર આપણે શીખેલા છીએ અને ચોપડીમાં પણ આ પ્રશ્ન મેં તમને સમજાયેલો છે। તો એનો જવાબ એવો છે, આપણો પ્રશ્ન એવો છે કે પતા કીજીએ એટલે કે તમે વિચારો, કે વિચારીને લખવાનું છે। એક પ્રશ્ન એવો કરેલો છે આપણને કે લોગ ઝૂલા કબ ઓર કિસ મોસમ મેં ઝૂલતે હે। તો આપણે કેવી રીતે તમે હિંચકા ક્યારે ખાઓ છો, ક્યાં આગળ ખાધેલા છે, કેવી રીતે, એ વિશે આપણે પ્રશ્નનો જવાબ પૂરવાનો છે। तो हम गर्मी के मौसम में झूला झूलते हैं, हम ज़्यादातर दोपहर को झूला झूलते हैं, हम बगीचे में घूमने जाते हैं तो झूला झूलते हैं। प्रमाणे તમે પોતાનો અનુભવ લખવાનો છે કે તમે એમ કે ઝૂલા કેવી રીતે અને ક્યારે ઝૂલો છો એનો તમારો પોતાનો અનુભવ આપણે લખવાનો છે। તો મેં તમને પૂરીને બતાવ્યું છે પ્રમાણે તમારે સમજીને અંદર લખવાનું છે। બરાબર। હવે એની નીચે આપ્યું છે કે આપને દેખે હુએ झूले का चित्र बनाकर उसमें रंग भरिए। તો તમે હિંચકો કોઈ બગીચામાં જોયો હોય કે તમે તમારી સોસાયટીમાં આજુબાજુ કોઈ જગ્યાએ હિંચકો જોયો હોય કે તમે કંઈ પિકનિકમાં ગયા હોય ફરવા હરવા અને કોઈ હોટલમાં કે કોઈ જગ્યાએ હિંચકો જોયો હોય, તમને જે પણ હિંચકાનું ચિત્ર યાદ હોય એ ચિત્ર તમારે અહીંયા બોક્સની અંદર દોરવાનું છે અને હિંચકો દોરીને અંદર મનપસંદ રંગ પૂરવાના છે। તો આ હિંચકાનું ચિત્ર તમારે પેજ નંબર 58 પર દોરીને અંદર રંગ પૂરવાના છે। એ આજનું આપણું તમારું આ સ્વાધ્યાય પોથીનું લેસન છે। સ્વાધ્યાય પોથીમાં તમારે પેજ નંબર 58 પર જે વાક્યો છે અધૂરા એ મેં તમને સમજાયા અને વાક્યો પૂરા થાય ને એની નીચે જે હિંચકાનું ચિત્ર બનાવવાનું છે તમારે, એ ચિત્ર તમારે તમારી જાતે દોરવાનું છે। તમે ચોપડીમાંથી પણ જોઈને દોરી શકો છો અને કોઈ ચિત્ર બીજી કોઈ ચોપડી કે કોઈ ચિત્ર હિંચકાનું હોય એમાંથી જોઈને પણ તમે આ બોક્સમાં ચિત્ર દોરીને અંદર રંગ પૂરવાના છે। એ તમારું આજનું આ સ્વાધ્યાય પોથીનું લેસન છે। અને ઉપરના જે વાક્યો મેં તમને સમજાયા વિરોધાર્થી શબ્દના વાક્ય, એ વાક્ય તમારે 4 વાક્ય આલેલા છે। પેજ નંબર 57 પર એક વાક્ય આલેલું છે અને બીજા પેજ નંબર 58 પર 3 વાક્ય, એ 4 વાક્યને તમારે સ્વાધ્યાય પોથીમાં પૂરીને સ્વાધ્યાય પોથીમાંથી નોટમાં લખવાના છે। એ આજનું આપણું લેસન છે બેટા। ફરી બીજું શીખીશું। ચલો, અસ્સલામુ અલૈકુમ।